નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ચેપ્ટર 3 ધોરણ 12 સાયન્સના બીજા વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો હવે આપણે જોશું કે આપણે જે કાલે પૂરું કરેલું હતું ક્ષાર સેતુ અને એના થોડાક કાર્ય વિશે અને તેની ચર્ચા કરેલી હતી. આજે આપણે જોશું વિદ્યુત રાસાયણિક કોષ વિશે. કેના વિશે આપણે ચર્ચા કરીશું? વિદ્યુત રાસાયણિક કોષ વિશે. તો વિદ્યુત રાસાયણિક કોષ વિશે ચર્ચા કરી એ પહેલાં આપણે અહીંયા એક થોડીક માહિતી ઉપર ધ્યાન આપશું કે અહીંયા મેં જે એક આકૃતિ દોરેલી છે ડેનિયલ કોષની જ આકૃતિ છે. તો ડેનિયલ કોષની આકૃતિ છે એટલે તમને એક આઈડિયા હશે કે આ જે દ્રાવણ છે આમાં શું હશે સર? Cu+2ના જે આયનો હશે તે હાજર હશે. અહીંયા Zn+2, અહીંયા Cu+2 પણ હશે અને સાથે સાથે SO4 દ્રાવણ છે. અહીંયા જે આ છે આ પટ્ટી કેની છે? કોપરની પટ્ટી છે. જ્યારે આ તરફ આવશો તો આ પટ્ટી કેની છે? તો સર એ કહેવાય છે કે ઝીંકની પટ્ટી છે. બરાબર છે. તો આ ઝીંકની પટ્ટી અને કોપરની પટ્ટી, અહીંયા આપણે એ મીટર વડે આનું જોડાણ, તમે એ મીટર પણ લઈ શકો અથવા ગેલ્વેનોમીટર પણ લઈ શકો, એની કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો, અહીંયા આ છે, આ શું છે? ક્ષાર સેતુ. જે આપણે ડેનિયલ કોષમાં રચના કરી એટલે મેં આખો ડેનિયલ કોષ જ દોરેલો છે. દાખલા તરીકે આના ઇલેક્ટ્રોન છે એ ડાબી તરફથી જમણી તરફ મૂવ કરે છે. કઈ તરફ મૂવ કરી રહ્યા છે? ડાબી તરફથી જમણી તરફ એ મૂવ કરે છે. બરોબર છે. તો હવે જો આ તમને આખો પરિપથ દેખાય છે, આ આખો જે પરિપથ પૂર્ણ થાય ને, આ પરિપથ જ્યારે પૂર્ણ થાય એટલે કે હું લખી શકું કે જો આ પરિપથ પૂર્ણ થાય, શું થાય? આ પરિપથ પૂર્ણ થાય તો ત્યાં કોષ પોટેન્શિયલ પ્રાપ્ત થાય છે. શું તમને પ્રાપ્ત થશે? ત્યાં કોષ પોટેન્શિયલ પ્રાપ્ત થાય છે. હવે પહેલી વસ્તુ કે કોષ પોટેન્શિયલ એટલે શું? તો ધ્યાન આપજો કે આ જે આખો તમને આ જે સંયોજન ડેનિયલ કોષ દેખાય છે ને, એટલે આખી એક ઉર્જા અહીંથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને આ તરફ આવી રહ્યા છે. તો મેં તમને આગળના વિડીયોમાં પણ લખેલું હતું અથવા દર્શાવેલું કે જો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ડાબીથી જમણી તરફ થાય તો વિદ્યુત પ્રવાહ ઓલવેઝ એની ઉલટી દિશામાં હોય. હવે કોષ એટલે શું થશે કે હવે દાખલા તરીકે હું તમને એક આ ભાગ ઢાંકી રાખું તો અહીંથી જે તમને અડધો ભાગ દેખાય છે આ શું કહેવાશે? અર્ધકોષ. એક આ અડધો કોષ જ છે. આ સાઈડનો ભાગ ઢાંકી રાખું એટલે આ એક ફરીથી અર્ધકોષ છે અને બે અર્ધકોષ ભેગા થઈને એક આખો સંપૂર્ણ કોષ બનાવે છે. એટલે અહીંયા હું લખી શકું કોષ. પછી પોટેન્શિયલ એટલે હું કે અહીંથી ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ, અહીંથી જે તમે આખી રાસાયણિક પ્રક્રિયા કરો છો, આખી રાસાયણિક પ્રક્રિયામાં જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એને શું કહેવાશે? એનો પોટેન્શિયલ. અને તમે એને ધ્યાન આપજો, કોષ પોટેન્શિયલને ઈ સેલ વડે દર્શાવી શકો. કોની વડે? ઈ સેલ વડે દર્શાવી શકો. હવે અહીંયા ડેનિયલ કોષ માટેનો કોષ પોટેન્શિયલ હોય છે 1.1 વોલ્ટ. કેટલો હોય છે વિદ્યાર્થી મિત્રો? 1.1 વોલ્ટ હોય છે. જો પ્રમાણિત સ્થિતિમાં તમારે કોષ પોટેન્શિયલ લેવો છે, કઈ સ્થિતિમાં? પ્રમાણિત અવસ્થામાં અથવા સ્થિતિમાં. તો હવે પ્રમાણિત અવસ્થા એટલે શું? તો આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છે કે પ્રમાણિત અવસ્થા એટલે શું. તો પ્રમાણિત અવસ્થા માટેની પહેલા તો શરત મને લખાવો તો કે સર T = 298 કેલ્વિન એટલે કે રૂમ ટેમ્પરેચર. P દબાણ સહી કેટલું રહેશે? 1 બાર જેટલું એમાં દબાણ લાગુ પાડી શકશે. ત્યારબાદ એની સાંદ્રતા સહી 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ હોવું જોઈએ. તો અહીંયા ZnSO4 નું દ્રાવણ છે એ કેટલું હશે? 1 મોલર ZnSO4. ત્યારબાદ અહીંયા શું હશે? 1 મોલર CuSO4 નું દ્રાવણ તમે લઈ શકો છો. ચાલો, તો પ્રમાણિત અવસ્થા હોય ને એટલે શું કરવાનું કે ઉપર અહીંયા તમારે ખાલી એક ઉપર ઈ સેલની ઉપર હું ચાંદલો કરી દેવાનો, એક ચાંદલા જેવું કરી દો એટલે તમારી કઈ અવસ્થા થઈ ગઈ? પ્રમાણિત અવસ્થા. તો પ્રમાણિત અવસ્થા એ પણ એનો વોલ્ટ કેટલો હોય છે? એનો વીજભાર 1.1 વોલ્ટ જેટલો જ હોય છે. જો આ શરતનું પાલન થાય તો તમે આને ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ અથવા ડેનિયલ કોષ કહી શકાય છે. તમે એને આ ત્રણમાંથી કોઈ પણ એક નામ આપી શકો.
હવે જો અહીંયા ફેરફાર શું છે કે હવે દાખલા તરીકે તમારી પાસે જે આ આખો ડેનિયલ કોષ છે ને, આનું આપણી પાસે પ્રક્રિયા કઈ હતી કે સર રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ, આ આપણી પાસે પ્રક્રિયા હતી. હવે જો દાખલા તરીકે હું બહારથી આ જે રચના છે, આખો જે કોષ છે એને હું બહારથી બેટરી આપી રહ્યો છું, એટલે કે કોઈ પાવર આપી રહ્યો છું એને બહારથી. જો ધ્યાન આપજો, અહીંયા આપણે આ કોષમાંથી પાવર ઉત્પન્ન કરતા, હવે આપણે શું કરવાનું છે, આ કોષને પાવર આપણે આપીએ છીએ. જો હું આ કોષને પાવર આપું તો શું ફેરફાર થાય? તો જો વિદ્યુત પ્રવાહ, ધ્યાન આપજો, જો વિદ્યુત પ્રવાહ બહારથી આપવામાં આવે, તમારી બુકમાં તમે જોઈ શકો છો 3 આકૃતિઓ તમને આપેલી હશે, હું અહીંયા દોરતો નથી પણ તમે જોઈ લેજો બુકમાં. ઓકે, જો 1.1 વોલ્ટ કરતા ઓછો વિદ્યુત પ્રવાહ આપવામાં આવે, અહીંયા કેટલો મળે તમને ડેનિયલ કોષમાં? 1.1 વોલ્ટ. જો 1.1 વોલ્ટ કરતા ઓછો આપવામાં આવે તો પ્રક્રિયા કોઈ પણ કારણો વગર બંધ રહેતી નથી. પ્રક્રિયા કેવી રહેશે? ચાલુ જ રહે છે. ત્યારબાદ બીજો શું ફેરફાર થાય? જો પ્રક્રિયા ચાલુ રહેતી હોય તો ડેનિયલ કોષમાં જે ફેરફાર થાય એ આમાં જ થવાનો, એટલે કે એનોડમાં ઝિંક ઓગળે, ઓબ્વિયસલી ઓગળવાનો. ત્યારબાદ કેથોડ, તો કેથોડમાં કોપર શું થાય? કોપરનું વજન વધે સર, 2 ઇલેક્ટ્રોન જાય છે, આપણે સમજ્યા છીએ. ચાલો, સેકન્ડ પરિસ્થિતિ શું આવે કે જો 1.1 જેટલો જ હોય તો તમને અહીંયા શરત છે જ, 1.1 જેટલો હોય તો પ્રક્રિયા કેવી થઈ જાય? પૂર્ણ. કારણ કે ડેનિયલ કોષને 1.1 વોલ્ટની જ જરૂર હોય છે, એટલે પ્રક્રિયા પૂર્ણ થાય છે અથવા પ્રક્રિયા બંધ થાય છે. જો તમે ફેરફાર કરો ને 1.1 વોલ્ટ કરતા વધુ વિદ્યુત પ્રવાહ તમે પસાર કરો, ક્યાંથી? કે જ્યાંથી તમે બેટરી વડે આ ડેનિયલ કોષને જોડ્યો છે. જો 1.1 કરતા વધુ તમે આપો છો તો શું ફેરફાર થશે? તો ધ્યાન આપજો, તો પ્રક્રિયા, ધ્યાન આપજો, તો શું થશે? પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં જાય. કઈ દિશામાં જશે? વિરુદ્ધ દિશામાં જાય છે. વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા થશે, બરોબર છે. હવે વિરુદ્ધ દિશામાં જો પ્રક્રિયા થાય એનો મીનિંગ કે પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જતો? સર ડાબી તરફથી જમણી તરફ થતો. વિરુદ્ધ દિશા એટલે કે જમણી તરફથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? ડાબી તરફ. ને જો વિરુદ્ધ દિશામાં થાય તો આને ડેનિયલ કોષ નહીં, તો ત્યારબાદ હવે એને કેવો કેસ કહેવાશે? વિદ્યુત વિભાજન કોષ કહેવાય છે. કેવો કોષ કહેવાય છે? વિદ્યુત વિભાજન કોષ કહેવાય છે. ત્યારબાદ ધ્યાન આપજો, તો હવે શું થશે? પ્રક્રિયાનું જે આ હેતુ હતો એ ચેન્જ થશે. હવે શું થશે? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થઈ જશે. શું થઈ જશે? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થઈ જશે. ત્યારબાદ એનોડ પર ઝિંક ધાતુનું વજન વધશે. જુઓ તો અહીંયા જોઈ શકો છો, અહીંયાથી પેલા ઇલેક્ટ્રોન અહીંયા જતા ટ્રાન્સફર થતા, એટલે ઝિંકનું વજન ઘટતું અને કોપરનું વધતું. હવે શું કીધું? પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં છે, એટલે ઇલેક્ટ્રોન હવે આ તરફ જશે, એટલે હવે કોનું વજન વધશે? ઝિંકનું, અને કોપરનું ઘટશે. એટલે અહીંયા હું લખું કે કેથોડ પર કોપરના વજન ઘટે છે. તો આ થિયરી તમને મને એવું લાગે છે કે તમને અત્યારે મગજમાં બેસી ગઈ હશે. એટલે હવે આપણે આગળ વધીએ. તો હવે આપણી જે આગળની થિયરી છે એના માટે પહેલા તો પોટેન્શિયલની વાત કરી, તો હવે પોટેન્શિયલ ઉપર જ થોડોક આપણે ભાર મૂકીએ. તો હું અહીંયા લખું છું ઓક્સિડેશન પોટેન્શિયલ. કેવો પોટેન્શિયલ? ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. ઓકે, ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ વિશેની થોડીક તમને માહિતી આપું છું. તો હવે ધ્યાન આપજો, ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન. તો ઓક્સિડેશન પોટેન્શિયલ કોને કહેવાય? કે જે ઓક્સિડેશનની અર્ધ પ્રક્રિયા માટે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને
ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. દાખલા તરીકે હું તમને અહીંયા બતાવું કે અહીંયા દેખાય તમને આ અર્ધ પોટેન્શિયલ એટલે કે આટલો અર્ધ કોષ અને એક આ અર્ધ કોષ. અહીંયા ઓક્સિડેશન થાય છે, તમે ડેન્જલ કોષમાં જોયું છે, અહીંયા શું થાય છે? રિડક્શન. તો ઓક્સિડેશન થવાની ક્ષમતા એટલે એને શું કહેવાશે? ઓક્સિડેશન પોટેન્શિયલ. અને એ જ પ્રમાણે રિડક્શન થવાની ક્ષમતા એને શું કહેવાશે? રિડક્શન પોટેન્શિયલ. તો હું અહીંયા રિડક્શન પોટેન્શિયલ લખતો નથી, સેમ ઓક્સિડેશન પોટેન્શિયલની જેમ જ રહેશે. દાખલા તરીકે કોઈ એમ ધાતુ છે, એ એમ ધાતુ પોતાના 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે આનું શું થયું? ઓક્સિડેશન. એ જ પ્રમાણે કોઈ એમ ધાતુ છે, એ પોતાના 2 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે અહીંયા શું થઈ ગયું? રિડક્શન. આ ગુમાવવાની અને આ મેળવવાની જે ક્ષમતા છે એને શું કહેવાશે? એનો મેળવવાની ક્ષમતા એટલે કે રિડક્શન પોટેન્શિયલ, અને ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે એના પાસે ગુમાવવાની ક્ષમતા, એને શું કહેવાશે? ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે જુઓ, એક શરત પ્રમાણે યાદ રાખજો કે એક સૂત્ર હું તમને કહું છું કે E cell is equal to E right minus E લેફ્ટ. બરોબર છે? ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ નું આ જે એક સૂત્ર છે, બરોબર છે? તો આ સૂત્ર એક કમ્પલસરી યાદ રહેવું જોઈએ, અથવા ઘણીવાર તમે એને લોકો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રિડક્શન માઇનસ ઈ ઓક્સિડેશન. હવે તમને ખબર જ છે, મેં આગળ ડેનિયલ કોષમાં પણ દર્શાવેલું હતું. રાઈટ સાઈડ શું હોય? રિડક્શન હોય. તો અહીંયા રિડક્શન લખું છું. લેફ્ટ સાઈડ શું હોય? ઓક્સિડેશન. આ જે તમારો ડેનિયલ કોષ છે, આ ડેનિયલ કોષમાં રાઈટ સાઈડ રિડક્શન હોય, રાઈટ સાઈડ રિડક્શન હોય અને લેફ્ટ સાઈડ ઓક્સિડેશન હોય. તો એ જ પ્રમાણે મેં તમને અહીંયા માહિતી આપેલી છે કે રાઈટ માઇનસ ઈ લેફ્ટ એટલે કે બંનેના જે કોષ પોટેન્શિયલ છે એની બાદબાકી કરો એટલે તમને કુલ કોષ પોટેન્શિયલ તમને પ્રાપ્ત થશે. હવે ઘણીવાર જો આ અવસ્થા આખી પ્રમાણિત અવસ્થા હોય, ફરીથી પ્રમાણિત આવ્યું તો સર શું કરવાનું? ફક્ત તમારે ઉપર 0 મૂકી દેવાનું. તો અહીંયા E0 રિડક્શન થશે માઇનસ E0 ઓક્સિડેશન પોટેન્શિયલ થશે. બરોબર છે? એટલે તમે પ્રમાણિત અવસ્થા આ રીતના લખી શકો. હવે દાખલા તરીકે જો આવું એક નવું સૂત્ર આપું છું કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 અથવા હું E રિડક્શન માઇનસ E રિડક્શન, તો આ તો બંને રિડક્શન છે. તો આવું કેમ? તો અહીંયા તમને મેળવવાનું શું કીધું હોય ખબર છે? ઘણીવાર દાખલા આપણે જોશું જ્યારે આગળના લેક્ચર્સમાં, ત્યારે આપણે વધારે માહિતી એના ઉપર થોડીક લેશું. ત્યારે તમને એવું કીધું કે તમારે રિડક્શન પોટેન્શિયલ મેળવવાનું, એટલે તમારે અહીંયા બે બાજુ શું લેવું પડે? રિડક્શન. પણ ફક્ત અહીંયા હું કરી નાખું કે અહીંયા હું લખી નાખું કેથોડ, ના બાજુ હું કરી નાખું એનોડ. જો તો હવે થોડી ખબર પડશે, કેથોડ અને એનોડ મેં કરી નાખ્યું તો કેથોડ કઈ બાજુ હોય? રાઈટ સાઈડ. તો ઓકે, સૂત્ર પ્રમાણે રાઈટ સાઈડ છે. એનોડ કઈ બાજુ હોય? લેફ્ટ સાઈડ. ઓકે, કમ્પ્લીટ. તો એનોડ પણ લેફ્ટ સાઈડ છે, એટલે કે આ સૂત્ર સાથે બંધ બેસે છે. હવે હું જો દાખલા તરીકે એમ કહી દઉં ઈ સેલ, બરોબર છે, હું શું કરી દઉં છું? ઈ સેલ, બરોબર છે. એ જ પ્રમાણે અહીંયા શું આવી જાય? ઓક્સિડેશન માઇનસ ઓક્સિડેશન. ક્લિયર? તો હવે મને ખાતરી થશે કે તમને મગજમાં ઉતરી ગયું. અને આયુપીએસસી જો અહીંયા મારું રિડક્શન, ઘણા વાર સૂત્રમાં રિડક્શન જ લેવામાં આવે છે. આ ઓક્સિડેશન ખૂબ જ રેર પ્રમાણ હોય તો જ લેવામાં આવે. કારણ કે આયુપીએસસી જે સંસ્થા છે, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, એણે શું કીધું છે કે તમારો જે રિડક્શન પોટેન્શિયલ છે, ધ્યાન આપજો, જે તમારો રિડક્શન પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની જે ક્ષમતાવાળો જે પોટેન્શિયલ છે, ઇલેક્ટ્રોન મેળવવાની જે ક્ષમતાવાળો પોટેન્શિયલ છે, એ જ તમારા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ બને છે. ફરીથી ધ્યાન આપજો, કેનો પોટેન્શિયલ બને છે? એ જ તમારા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ બને છે. એટલે કે ઈ રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ઈ સેલ. બરોબર છે? તો આ મગજમાં અત્યારે બેસી જવું જોઈએ. જો તમારે આનું લખાણ લખવું હોય તો આ વિડીયોને અહીંયા સ્ટોપ કરીને તમે લખી શકો છો. હવે આપણે આગળ વધીએ તો આગળનું જે થિયરી છે એ છે વિદ્યુત ધ્રુવ વિશે. કોના વિશે? વિદ્યુત ધ્રુવ વિશે. તો વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો એના વિશે માહિતી આપણે મેળવીએ અહીંયા. તો હવે જોઈ શકો છો તમારે કે વિદ્યુત ધ્રુવ કોને કહેવાશે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે દાખલા તરીકે તમારી પાસે કોઈ એક, આપણે 10મા ધોરણમાં અને 11મા ધોરણમાં વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરતા. એ વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં આપણે એવું બોલતા કે આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં ગ્રેફાઇટનો સળિયો કે પ્લેટિનમનો સળિયો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એને શું કહેવાશે? વિદ્યુત ધ્રુવ. બરોબર છે? હવે વિદ્યુત ધ્રુવના કુલ 3 પ્રકાર હોય: સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ. બરોબર છે? તો સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? કે જેનું સ્વયં ઓક્સિડેશન કે રિડક્શન થતું હોય, આવા વિદ્યુત ધ્રુવને
સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. અને આ વિદ્યુત ધ્રુવના વજનમાં ઘટાડો કે વધારો શક્ય છે. દાખલા તરીકે ઝિંક, કોપર, નિકલ, આયર્ન અને સિલ્વર. તમે જોયું જ છે કે ડેનિયલ કોર્સમાં સર અમે ઝિંક અને કોપર લીધો તો એ પોતે જ રિડક્શન ને ઓક્સિડેશન પામ્યા છે, ખબર પડે છે, અને એના વજનમાં વધારો કે ઘટાડો પણ થયો છે. એટલે એવા વિદ્યુત ધ્રુવને સક્રિય વિદ્યુત ધ્રુવ. સેકન્ડ નંબર ઉપર આવે છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય કે તેની સપાટી ઉપર ઓક્સિડેશન. ધ્યાન આપજો, આ બંને વચ્ચેનો ડિફરન્ટ. આનું સ્વયં ઓક્સિડેશન અને રિડક્શન જશે, જ્યારે આની સપાટી ઉપર ઓક્સિડેશન કે રિડક્શન થશે. બરોબર છે. તેના વજનમાં કોઈ ફેરફાર થતો નથી. ઉદાહરણ આપવું હોય તો પ્લેટિનમ છે. ત્યારબાદ આપણે આપી શકીએ કે સર ગ્રેફાઇટ પણ એવી એક ધાતુ છે કે જેનું ઓક્સિડેશન અને રિડક્શન થઈ શકે છે પણ સપાટી પર. ત્યારબાદ તમે ઉદાહરણ આપી શકો એક સ્ટીલનું પણ તમે ઉદાહરણ આપી શકો છો. બધા જ કેવા છે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. ચાલો, ત્યારબાદ છેલ્લો વાયુ વિદ્યુત ધ્રુવ આવશે. છેલ્લો ઓપ્શન છે વાયુ વિદ્યુત ધ્રુવ. તો એમાં આપણે જોવાની છે નવી થિયરી, એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, જેને ઘણીવાર સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, ફરીથી યાદ રહેવું જોઈએ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પણ કહેવામાં આવે છે. તો આપણા આ જે થિયરી છે અહીંથી આગળ વધતા પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થાય છે. તો આપણે જોઈએ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. ચાલો, હવે આપણી પાસે છે અહીંયા પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો આ પ્રમાણિત હાઇડ્રોજન જે વિદ્યુત ધ્રુવ છે, આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઉપર થોડીક આપણે માહિતી લઈએ. તો આ જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, આ જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં આપણે થોડુંક એનું નામકરણ પહેલા તો કરી લઈએ. તો અહીંયા જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, આ વિદ્યુત ધ્રુવમાં અહીંયા આ ધ્યાન આપજો, અહીંયા આમાં 1 મોલર HCl ભરેલું છે. શું છે? 1 મોલર HCl. જો HCl ન હોય તો અથવા ઘણીવાર શું લખે 1 મોલર H+. હવે 1 મોલર દ્રાવણ કેમ બનશે તમને ખબર હોવી જોઈએ કે 1 લીટર દ્રાવણમાં તેના આણ્વીય દળ જેટલું વજન જો દ્રાવ્ય કરવામાં આવે તો તેને 1 મોલર દ્રાવણ કહેવાય છે. ચાલો, હવે તમને એક આ બોક્સ દેખાતો છે નાનું. આ જે બોક્સ છે એ કોનું છે? પ્લેટિનમનું છે. કેનું છે? પ્લેટિનમ. અને પ્લેટિનમ બ્લેકનું તેના પર પડ ચડાવેલું છે. કોનું? પ્લેટિનમ બ્લેકનું. આ એક પતલો તમને તાર દેખાતો છે. આ તાર પણ કેનો છે? પ્લેટિનમનો પાતળો તાર છે. શું છે તે? પ્લેટિનમનો પાતળો તાર છે. ત્યારબાદ અહીંથી જે તમને એન્ટ્રસ દેખાય છે, આ એન્ટ્રસ છે H2 ગેસનો. કેનો છે? H2 ગેસ. પણ એ પણ કેટલી તાપમાને? 1 બાર છે. બરોબર છે. એટલે કે 1 બાર એટલે કે તમને કહી શકાય કે એક પ્રમાણિત અવસ્થા થઈ 1 બાર માટે. હવે જો અહીંથી એક પાતળો કોપરનો તાર જોડવાનો છે. કેવો છે? પાતળો કોપરનો તાર. હવે જો આ એક ઘટના આખી કેવી છે કે આ પાતળો કોપરનો તાર તમે જોડો છો તો અહીંયા હવે એક વસ્તુ કે આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને ઘણીવાર સંદર્ભ વિદ્યુત ધ્રુવ પણ કહેવામાં આવે છે. કેવો? સંદર્ભ વિદ્યુત ધ્રુવ પણ કહી શકાય છે. બરોબર. હવે જો ઓબ્વિયસલી એક આ અર્ધકોષ થયો, કારણ કે વાયુ વિદ્યુત ધ્રુવ એટલે અર્ધકોષ. એટલે કે આ જે તમને પાતળો તાર દેખાય છે ને, અહીંયા વચ્ચે શું જોડ્યું હોય? ગેલ્વેનોમીટર. જે તમે ડેનિયલ કોષ જોયો છે એ પ્રમાણે વિચાર કરજો. વચ્ચે અહીંયા ગેલ્વેનોમીટર, પછી અહીંયા આવીને કોઈ એક બીજો કોષ પણ જોડેલો છે. ધ્યાન આપજો, જો બીજો કોષ જોડેલો ન હોય તો તમે એનો કોષ પોટેન્શિયલ કોઈ દિવસ મેળવી શકો નહીં. એટલે કમ્પલસરી તમે વિચાર કરજો. હું તમને ખાલી એક આઈડિયા આપું છું, તમારા મનમાં એનો વિચાર કરવાનો રહેશે કે અહીંયાથી બાજુમાં જે બીજો અર્ધકોષ જોડેલો છે, આ ક્ષાર સેતુ છે, અને સરે આ રીતના જે એમ જોડી અને વચ્ચે ગેલ્વેનોમીટર, એમીટર કે પોટેન્શિયોમીટર મૂકીને આખો કોષ બનાવેલો છે. જો તમારો આ હાઇડ્રોજન અર્ધકોષ એનોડ તરીકે વર્તે, કયા તરીકે વર્તે? એનોડ તરીકે વર્તે, તો એનો મિનિંગ કે તમારી પાસે રહેલું જે H2 છે એ H2 અહીંયા અંદર દાખલ થશે અને અહીંયા અંદર દાખલ થાય અને અહીંયા બાજુમાં મેં જેમ તમને વિચારવાનું કીધું છે યાદ રાખજો. એટલે અહીંયા ધીરે ધીરે ઘણા પરપોટા જોવા મળશે. અહીંયાથી પરપોટા જોવા મળશે. એટલે અહીંયા 1/2 H2 એનોડ છે. એટલે એનો મિનિંગ કે હવે તરત લાઈટ થવી જોઈએ. સર ઓક્સિડેશન. એનોડ ઉપરનો ચાર્જ કેવો હોય? યસ, કેવો ચાર્જ હશે એના ઉપરનો? કે પોઝિટિવ, સોરી એના ઉપરનો ચાર્જ હશે નેગેટિવ. એટલે અહીંયા શું થશે? H+. પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. અહીંયા મેં 1/2 H2 કર્યા એટલે 1 H અને અહીંયા પણ 1 H. આ
એનું આપણે શરત પેલી હું કે દાખલા તરીકે H શું કરે, ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પોતાનું ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન ગુમાવીને બાજુમાં જ મેં જે તમને આઈડિયા આપવાનું કીધું હતું ત્યાં શું થશે, ઇલેક્ટ્રોન દાખલ થાય. જો હાઇડ્રોજન સાથે જોડાયેલ બીજો અર્ધકોષ ઇલેક્ટ્રોન દાતા હોય, અત્યારે આપણે શરૂઆત મેં તમને કેવું કીધું કે ભાઈ હાઇડ્રોજન ઇલેક્ટ્રોનનું દાન કરે. જો હવે બીજી શરત એ છે કે જો તમારી પાસે આ બીજો મેં તમને વિચારવાનું કીધું હતું એ કોષ ઇલેક્ટ્રોન દાતા હોય તો હવે કોને ઇલેક્ટ્રોન મળશે, હાઇડ્રોજનને. તો અહીંયા શું રચના થશે, તો હવે હાઇડ્રોજન કયા તરીકે વેરતો, કેથોડ તરીકે વેરતો. કેથોડ તરીકે વેરતો એટલે ત્યાં શું થાય, રિડક્શન એટલે કે ઇલેક્ટ્રોન મેળવે. એટલે અહીંયા રહેલા જે H+ છે, કારણ કે અહીંયા હાઇડ્રોજનનું વિભાજન થયું, જો H+ એ પોતે શું કરે, ઇલેક્ટ્રોન મેળવે, અને ઇલેક્ટ્રોન મેળવશે તો અહીંયાથી શું બનશે, 1/H2. ઓકે, એટલે આ રીતના તમે એની રચના કરી શકો. પણ તમારા પાસે તો અહીંયા એક રચના માટે હાઇડ્રોજન થયો, અને એક શરત યાદ રાખજો કે હાઇડ્રોજનનો કોષ પોટેન્શિયલ, ધ્યાન આપજો, હાઇડ્રોજનનો કોષ પોટેન્શિયલ ઓલવેઝ કેવો લેવો પડશે, તમારે 0 લેવો પડે છે. બરોબર છે. હવે મેં જે તમને સર એવું લાગતું, સર તમે કીધું તો ખરા વિચારો, પણ અમને કોઈ આઈડિયા આવતો નથી, તો મેં નીચે તમને એક આકૃતિ દોરેલી છે. એ આકૃતિમાં થોડા સમય માટે તમે એ ભૂલી જાઓ કે અહીંયા આપણે કોઈ બીજો વિદ્યુત ધ્રુવ છે, એટલે કે આટલી ફક્ત યાદ રાખો. તો આ તમને કયો વિદ્યુત ધ્રુવ દેખાય છે, સર આ તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જેવો લાગે છે. યસ, આ કયો છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. બરોબર છે. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. દાખલા તરીકે હું અહીંયા કયો વિદ્યુત ધ્રુવ લઉં છું, કોપર લઉં છું. એટલે અહીંયા હું CuSO4 નું દ્રાવણ લઉં છું. તો આ કઈ થશે, સર કોપરની પટ્ટી થશે. બરોબર છે. આ તમારા માટે કોપરની પટ્ટી થઈ. અહીંયા સર પોટેન્શિયોમીટર, ગેલ્વેનોમીટર બેમાંથી કોઈ પણ એક લઈ શકું છું. સર અહીંથી હું H2 વાયુ દાખલ કરું છું. બરોબર છે. H2 વાયુ હું દાખલ કરું છું. આ ક્ષાર સેતુ છે. ચાલો હવે આ પ્લેટિનમ છે. નામ નિર્દેશન વધારે કરતો નથી. બરોબર છે, તમને આઈડિયા આવી જશે. તો હવે આટલા ભાગનું જ યાદ રાખજો, આટલું પછી હું સમજાવું છું. તો અહીંયા હવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ને કોપર વિદ્યુત, તો ઇલેક્ટ્રોન ગુમાવવાની આ બંનેમાંથી ક્ષમતા કેમાં, યસ કેમાં, હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન શું કરશે, પોતાના ઇલેક્ટ્રોન અહીંથી કઈ તરફ જવા દેશે, ડાબી તરફથી જમણી તરફ ઇલેક્ટ્રોન જવા દેશે. એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું હવે શું થયું, સર એનું ઓક્સિડેશન થયું. એટલે ઓક્સિડેશન થયું એટલે અહીંયા હું લખું 1/H2, ઇટ્સ ગીવ H+ પ્લસ ઇલેક્ટ્રોન. બરોબર છે. અને આનું શું થઈ ગયું, કોપરનું રિડક્શન. એટલે કે આ એક વિદ્યુત ધ્રુવ થયો. હવે દાખલા તરીકે જો તમારે અહીંયા શું કરવું હોય કે રિડક્શન પોટેન્શિયલ કોપરનો મેળવો હોય તો મળી જાય. કેમ, સર હાઇડ્રોજનનો પોટેન્શિયલ તો કેવો હોય છે, 0 હોય છે. તો હું અહીંયા સૂત્ર લખું, જોવો તો E cell ઇઝ ઇક્વલ ટુ ER માઇનસ E લેફ્ટ. તો રાઈટ સાઈડ શું છે, રિડક્શન, તો કોણ લખવાનો, કોપર. તો Cu+2 Cu માઇનસ અહીંયા હું લખવાનું H2 અને H+. બરોબર છે. આ સૂત્ર લખવાનું કારણ કે આ અર્ધકોષના સાંકેતિક નિરૂપણ. હવે આ તો કેવો હોય, એટલે E cell ઇઝ ઇક્વલ ટુ ECu+2 Cu. હાઇડ્રોજન માટે કોષ પોટેન્શિયલ કેવો લઈ લેવાનો, 0. તો તમારો E cell એ તમારા માટે શું થાય, Cu+2. હવે એ જ પ્રમાણે દાખલા તરીકે અહીંયા હું લઉં છું ZnSO4. હું લઉં છું ZnSO4. તો અહીંયા કોની પટ્ટી હશે, ઝીંકની પટ્ટી હશે. એટલે ઝીંક અને હાઇડ્રોજનમાંથી કોણ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે, સર ઝીંક ગુમાવે. તો ઝીંક ગુમાવે એટલે ઇલેક્ટ્રોન આ તરફ મૂવેબલ થશે. એટલે ઇલેક્ટ્રોન શું થશે, એ તરફ ગતિ કરે છે. અને ઇલેક્ટ્રોન એ તરફ જો ગતિ કરતો હોય તો અહીંયાથી હવે આનું શું થશે, ઓક્સિડેશન. ઓક્સિડેશન થાય એટલે ઝીંક Zn+2 અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. બરોબર છે. ચાલો હવે એક તમને એવું થતું હશે કે સર થોડુંક અમને આ એક Cu+2 કે CuH2 એ ક્યાંથી એવું એ થોડોક આઈડિયા નથી આવતો. તો એ તમારે સાંકેતિક નિરૂપણ મેં તમને આગળના આપણા જે લેક્ચર છે એમાં સાંકેતિક નિરૂપણ તમને કરાવડાવ્યું હતું. તો એ જ પ્રમાણે એમના આગળ આપણે એની જ વાત કરીએ. તો હું તમને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ અત્યારે તમને કરાવું છું. તો અહીંયા જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ કરાવું એટલે કે અહીંયા પહેલી વસ્તુ, અહીંયા પહેલો ભાગ તમારે શું લખવાનો, પ્લેટિનમ. ઓકે, જો ધ્યાન આપજો, કમ્પલસરી પ્લેટિનમ. ત્યારબાદ તમારે શું કરવાનું છે કે આ દ્રાવણમાં પ્લેટિનમ, પછી શું છે સર H2 વાયુ, તો H2 ગેસ. પછી દ્રાવણમાં શું છે H+
પ્લસ તમે જો આગળનું સાંકેતિક નિરૂપણ જોઈ શકો છો કે 1 મોલર એકવીએસ દ્રાવણ H પ્લસનું છે, કારણ કે અહીંયા 1 મોલર HCl લીધેલું છે. ડબલ બોન્ડ ક્ષાર સેતુ, તો હવે અહીંયા પાછા નીચે આવી જાવ. શું આવી ગયું? ક્ષાર સેતુ. અને અહીંયા CuSO4 હોય એટલે તમને ખબર છે કે સર દ્રાવણમાં શું હાજર હોય? Cu+2. તો અહીંયા Cu+2 અને સ્લેશ અહીંયા શું આવશે? Cu સોલિડ. ઓકે, આ પ્રમાણે હાઇડ્રોજન જે તમારો અર્ધકોષ છે એના માટેનું આ સાંકેતિક નિરૂપણ છે. એટલે આને સંદર્ભ વિદ્યુતધ્રુવ શું કામ કહેવાય? કે દાખલા તરીકે તમારે કોપરનો પોટેન્શિયલ મેળવવો છે. અહીંયા કેમ મેં મેળવો કે ઈ સેલ છે એ જ તમારો કોપરનો પોટેન્શિયલ છે. તો તમને કોઈ બીજો જ્યારે વિદ્યુતધ્રુવ ન હોય ત્યારે તમે ક્યાં શું મૂકી દો? હાઇડ્રોજન. એટલે કે સ્પેર વ્હીલ જેવું કામ કરે. ગાડીના એક ટાયરમાં પંચર થયું હોય એટલે બીજું ટાયર આપણી પાસે હોય. એ પ્રમાણે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ તમારું બીજું ટાયર થયું. દાખલા તરીકે કોપરનો મેળવવો છે તો હાઇડ્રોજન મૂકી દો. દાખલા તરીકે ઝીંકનો મેળવવો છે તો હાઇડ્રોજન મૂકી દો. એટલે હવે હું તમને આ સૂત્ર છે એની ચર્ચા કરીશ કે કઈ રીતે લખાય. તો હવે જોઈ શકો છો તમે, થોડીક હું ચર્ચા એની આપણે અહીંયા તમને કરી દઉં કે દાખલા તરીકે તમારી પાસે એક ડેનિયલ કોષની મેં રચના કરું, Zn+2. ઓકે, ડબલ બોન્ડ Cu+2 Cu. સાંકેતિક નિરૂપણ આગળ મેં કરાયું છે. એટલે હું આનો હવે પોટેન્શિયલ મેળવો હોય, કોષ પોટેન્શિયલ, એટલે હું સૂત્ર મૂકું ER - E લેફ્ટ. તો આમાં કોનું રિડક્શન થાય છે? સર કોપરનું. તો કોપરનું રિડક્શન થતું હોય એટલે હું અહીંયા મૂકીશ Cu+2 Cu માઇનસ E લેફ્ટ. લેફ્ટ એટલે ઓક્સિડેશન. ઓક્સિડેશન કોનું? ઝીંક. તો ઝીંકનું મૂકી દઈશ Zn+2 Zn. એટલે હવે તમને જે આ મેં સૂત્ર મૂક્યું છે કઈ રીતે આવ્યું છે એ તમને થોડોક આઈડિયા આવી ગયો હશે, કારણ કે આ બાજુ આ સૂત્ર ઉપરથી મેં આ બનાવ્યું છે. એટલે જો તમે આના ઉપર આઈડિયા આવશે એટલે તમને આ તરત આઈડિયા આવી જશે. બરોબર છે? તો આ આપણા કઈ હતા વિદ્યુત રાસાયણિક કોષની. હવે એક ફરીથી પ્રશ્ન ઉદ્ભવે, સર તો અમને ખબર કેમ પડે? આમાં તો ચાલો હાઇડ્રોજન, કોપરની સાપેક્ષમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને ઝીંકની સાપેક્ષમાં અને હાઇડ્રોજનમાં પાછો ઝીંકે ગુમાવ્યો. તો આ અમને ખબર કેમ પડે કે કોણ ઇલેક્ટ્રોન ગુમાવે ને કોણ મેળવે? તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે કમ્પલસરી એક થિયરી છે જેનું નામ છે સક્રિયતા શ્રેણી. એ યાદ રાખવી પડે. અને એ સક્રિયતા શ્રેણી કઈ રીતે યાદ રખાય તો હું અહીંયા નીચે તમને બતાવું છું કે સક્રિયતા શ્રેણી છે એ તમે લોકો કઈ રીતે યાદ રાખી શકો છો. બરોબર છે? તો આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થશે સક્રિયતા શ્રેણી. હવે ગોલ્ડ, મેંગેનીઝ, સિલ્વર, કોપર, હાઇડ્રોજન, લેડ, ટીન, નિકલ, આયર્ન, ક્રોમિયમ, ઝીંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને લિથિયમ આ એક સક્રિયતા શ્રેણી છે. હવે ધ્યાન આપજો, ઉપરથી નીચે તરફ જાઓ એટલે સક્રિયતામાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. સક્રિયતા વધવી એનો મિનિંગ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધવી. જેમ ઉપરથી નીચે તરફ જાવ એમ ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતામાં શું જોવા મળે છે? વધારો. અને ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતામાં જો વધારો જોવા મળે એનો મિનિંગ કે એની ઓક્સિડેશનનો ગુણ કેવો થાય છે? વધે છે. ઓક્સિડેશનનો ગુણ વધતો એનો મિનિંગ કે એનું રિડક્શન કરતાનો ગુણ પણ વધે, કારણ કે જેનું ઓક્સિડેશન થાય કેવો હોય? રિડક્શન કરતા હોય. એ જ પ્રમાણે ઉપરથી નીચેથી ઉપર તરફ જાઓ એટલે સક્રિયતા શું થાય? ઘટે. સક્રિયતા ઘટે એટલે કયો ગુણધર્મ વધે? રિડક્શન ગુણધર્મ. કારણ કે સક્રિયતા ઘટે એમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે, અને જેમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે એમ રિડક્શનનો ગુણ ઇન્ક્રીઝ થશે, વધશે. એટલે જેવો રિડક્શનનો ગુણ વધે એનો મિનિંગ કે સર ઉપર તરફ જતા ઓક્સિડેશન કરતા, કે જે રિડક્શન થાય, જેનું રિડક્શન થાય પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એટલે આ જે સક્રિયતા શ્રેણી છે, દાખલા તરીકે મેં તમને માહિતી આપેલી હતી કે એ માહિતી અનુસાર કે સર આ હાઇડ્રોજન અને કોપરમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ અને કોપર નથી ગુમાવતો. અહીંયા સક્રિયતા શ્રેણી જોવો તો હાઇડ્રોજન અને કોપર, તો કોણ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે? તો આ સક્રિયતાનો તમારી પાસે ગ્રાફ હોય એટલે તમને તરત આઈડિયા આવે. સર ઉપરથી નીચે તરફ જતા સક્રિયતા વધે એટલે કોપર કરતા હાઇડ્રોજનની સક્રિયતા કેવી છે? વધારે છે. એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે કોણ? હાઇડ્રોજન. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. એ પ્રમાણે ઝીંક અને હાઇડ્રોજનનું તમે વાત કરો તો હાઇડ્રોજનનું સ્થાન અહીંયા છે અને ઝીંકનું અહીંયા છે. તો ઓબ્વિયસલી ઝીંક સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે, કારણ કે નીચે તરફ જાઓ એટલે સક્રિયતા વધે. એટલે અહીંયા ઝીંકે ઇલેક્ટ્રોન ગુમાવેલા છે અને હાઇડ્રોજને મેળવેલા છે. જો આને તમારે યાદ રાખવું હોય તો મેં એક ટ્રીક લખેલી છે, સોમ સીતા હાલે. સો એટલે સોનું, મ એટલે મેંગેનીઝ, સી એટલે સિલ્વર, તાંબુ, હાઇડ્રોજન, લેડ, ટીન, નિકલ, આયર્ન, ક્રોમિયમ. અહીંયા મેં એક થોડુંક ડિફરન્ટ કરેલું છે કારણ કે તમને યાદ રહે. ક્રોમિયમનું ક્રી લખેલું છે,
ઝીંક, એલ્યુમિનિયમ, મેંગેનીઝ, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, લિથિયમ. તો યાદ રાખજો સોમ, સીતા, હાલે. બરોબર છે. સોમ, સીતા, હાલે, ટીનિયા ક્રેજી. સોમ, સીતા, હાલે, ટીનિયા ક્રેજી, એમે, સોકે, પોલી. બરોબર છે. તમે યાદ રાખી શકો સોમ, સીતા, હાલે, ટીનિયા ક્રેજી, એમે, સોકે, પોલી. એક ફરી વાર સવાર સાંજે એક ગોળી લઈ લેવી આની. સોમ, સીતા, હાલે, ટીનિયા ક્રેજી, એમે, સોકે, પોલી. એટલે તમને આ સક્રિયતા શ્રેણી યાદ રહી જશે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી કાલે આવતા લેક્ચરમાં નવી સરથી આપણે નંષ્ટ સમીકરણની વાત કરશું.